નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ચોકારી સુથારીપુરા પ્રાથમિક શાળાના બાંધકામ જલ્દી ચાલુ કરવામાં આવે તે માટે પાદરા તાલુકાના મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, ટીડીઓ તેમજ પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ધારાસભ્યશ્રીએ બાહેધરી આપી કે ટૂંક સમયમાં શાળાનું બાંધકામ ચાલુ કરવા માટે પ્રયત્ન કરી જલ્દી કામ ચાલુ કરવામાં આવશે। લોકો છેલ્લા 3-4 વર્ષથી પ્રાથમિક શાળા ન હોવાના કારણે બાળકોના ભણતરમાં અભાવ થવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાથે સાથે બાળકોના ભવિષ્યની ચિંતા લઈ હાલ લોકો જે છે અમને અમારી શાળા આપો, 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 અમને અમારી શિક્ષણ સમિતિમાં હોય આપણે પહેલી વાર ગયા એ ટાઈમમાં અરજી નથી પણ આપણે તમારો પ્રશ્ન એવો છે કે બે વાત પહેલી વાત ટેન્ડર થયું એસઓઆરનો ભાવ કદાચ સંજોએ ભર્યું અને પછી આપણે એસઓઆરનો ભાવ ભરી દીધો છે ને નવો ભાવ પેલું નવો જે એસઓઆર આવ્યો એના પ્રમાણે ફરી ટેન્ડર કર્યું એમાંય કોઈ નોંધ્યું નથી। હવે ફરી ત્રીજી વારનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે ત્રીજી વારમાં જાહેરાત થાય, ટેન્ડર થાય અને એમાં કોઈ ઇજાદાર કરે તો આપણે તરત તમારું કામ ચાલુ કરીએ। ટેન્ડર બહાર પડ્યું અને બાકીના ટેન્ડર કેટલાય બહાર પડ્યા પણ જ્યારે બી સાહેબોને પૂછે કે ભાઈ સાહેબ કેવું ટેન્ડર એવું કારણ કે સાહેબોને ખબર પડે કે ટેન્ડર બહાર પડ્યું છે એટલે ટેન્ડરનું પૂછે કે સાહેબ કેવું થયું સ્કૂલનું કે ભાઈ ટેન્ડર બહાર પડ્યું છે કોઈ લે તો ખરું ટેન્ડર ખુલવાની તારીખ આવે એટલે કોઈ લીધું નથી। એવા તો કેટલાય ટેન્ડરોની તારીખ એટલે એના પછી અમે એકવાર તો જઈને આવતા પછી બે અને વખત જ્યારે તમારે ત્યાંથી રણજીતભાઈ રજૂઆત કરી કે અમારે શાળાનો આવો પ્રશ્ન છે ને તાત્કાલિક એની માહિતી કાઢી પણ ટેન્ડર કોઈ ભરેલું નહોતું, વાર લાગી હતી એટલે એમને કીધું કે અમને ટેમ્પરરી શેડ માર્યો, મેં શેડ માર્યા ટેમ્પરરી હું એ જ કહું ટેમ્પરરી અત્યારે શેડ મારી આપ્યું બરાબર। આપણે અત્યારે એવી કોઈ વ્યવસ્થા ના કરી શકીએ કે આપણા કોઈના એક રૂમમાં આખા ઘરમાં એક રૂમમાં આપણા બાળકો ભણે એવું ના થઈ શકે। આ બન્યું એવું ના થાય। 4 વર્ષથી સેવા આપી છે ના નહીં કહેતા 4 વર્ષથી મેં મકાન બનાવીને જ આપી દીધું અને આખું મકાન આપી આ દીધું। પ્રયત્નમાં ટેન્ડર 100% ભરાઈને એનું કામ કરાવવાની ચાલુ કરવાની જવાબદારી મારી કારણ કે અને આપણે હું તમને એટલી પણ ખાતરી આપું 1 વર્ષ નહીં થવા દઉં ને પહેલાં તમને તમારું બિલ્ડિંગ આપીશ। કારણ કે એમાં એવું છે કે આપણે 4 વર્ષ જે સેવા આપી છે ખાલી અત્યારે જે આપણો પ્રોબ્લેમ છે એકવાર ટેન્ડર થઈ જવા દો, હું તમને 1 વર્ષ નહીં થવા દઉં કામ કરીને પૂરું કાપી એ પણ એક વખત સાહેબને તમને વાત કરેલી ગવર્મેન્ટ ચોકારી ગામની જે સ્કૂલ થઈ તે ટાઈમમાં તમને મેં અહીં આગળ આવીને વાત કરેલી કે પેલા કોન્ટ્રાક્ટે તમારો કોન્ટ્રાક્ટ લીધો છે એને થોડુંક તમે વાત કરી અને આ 4 રૂમ આપણે કામ કરાવો એને પણ રિક્વેસ્ટ કરી એનાથી પણ નથી ભરી શકાયું। હવે આપણે કોઈ પણ પ્રયત્ન અને એ જ ટેન્ડર આપણે ભરાવાઈ દઈશું। કોઈ પણ ટેન્ડર આવું પડશે બરોબર તારીખ એટલે જે પણ લે એને લેવાની એ કરવાની એ અમારી જવાબદારી અમે કરાવી દઈશું। કોઈ બી હિસાબે અમે અત્યારે છોકરા એવી પોઝિશનમાં છે કે નહીં પહોંચે આ છોકરા આટલી ગરમી પડે મારી તમને એટલી રિક્વેસ્ટ છે, આટલા બધા ગામવાળા ભેગા છે, કદાચ તો મેં એવું સાંભળ્યું કે પોતાના ખર્ચે નવી સ્કૂલ બનાવવાની તૈયારી છે, એટલું ના કરશો। સ્કૂલ માટે સરકાર ખાલી એટલા ટાઈમ પૂરતો બેસવાની વ્યવસ્થા કરી આપો, એટલા ટાઈમ પૂરતો ખાલી પંખા સાથે બેસવાની વ્યવસ્થા કરી આપો। પંખા હતા, લાઇટિંગ હતું બધું, પણ જે ટાઈમમાં જે જર્જરિત મકાન હતો એ મકાનમાં કંઈ પણ ટાળવાની ચાલાવ નહોતું।
એટલે પંખા બંખા બધું જ જે ભંગારવાળા રાખ્યું એટલે બધું જ લઈ ગયું એટલે આપણી પાસે સ્કૂલમાં આ તો કશું જ નહીં અત્યારે. એ ઝીરો ચલો પંખાની વ્યવસ્થા હું કરી આપું. થોડી જગ્યા આપો ખાલી થઈ બસ. તૈયાર છો? તૈયાર છો ખરા? મકાન માલિકને પૂછવું પડે છે. અમે આપણા છોકરા માટે તૈયાર છીએ. તમે તૈયાર છો? અને અમે એ તૈયારી કરીએ મકાન અમે. એ હું આપણે તૈયારી કરીએ ના નહીં કારણ કે આપણે તો છોકરાને બીજે મોકલવા તો છે જ નહીં. લાઈટ પંખાની વ્યવસ્થા હું કરી આપું. ચલો બરોબર છે. હા, એક મિનિટ ઉભા રહેજો. કેટલા મહિના માટે એક્સેપ્ટ કરે છે? એક્સેપ્ટ પણ મને બી એવું કે આ જો કેટલા ટાઈમ સુધી બને કારણ કે હું અત્યારે રહેવા તો આવી ગયો છું ના નહીં ફરીથી મારે સામાન લઈ સેટિંગ કરવું નહીં પડે કારણ કે અત્યાર સુધી મેં 4 વર્ષ આપ્યું કારણ કે હવે રહેવા આવવાનું હોવાથી આપણે ખાલી કર્યું અને શેડ આપણે શું કામ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલા માટે શેડ બનાવ્યો મેં તાત્કાલિક કાર્ય કરી આપું. તાત્કાલિક કરી આપું. ભૂલ જ નહીં એ રજૂઆત કરીને જ આપણે રજૂઆત કરાવડાવીએ. કરીને અમે કરી દીધો છે પણ હવે અમને શેડ તો બનાવી દીધું પ્રોબ્લેમ નહીં એટલે આપણે એ સેક્શન સભ્યનો વાત કરીએ શેડ નીચે કાઢો બેહો એ સરકારે હા, સરકારે સાવચેતી માટે છોકરાઓ માટે કઈ બનાવ બની જાય અને આજે નાના છોકરાઓ જોડે તો સાવચેતી રૂપે પગલાં લીધા છે. તો આપણે સહકાર આપવાનો છે. બસ તમે ખાલી એટલી વિનંતી છે બધાને એટલે એ પણ આપણને વૈકલ્પિક વ્યવસ્થા કરી એ વ્યવસ્થા કરીએ ના નહીં પણ એમાં આ પછી આનું આ જ કામ જો હું તમને નહીં થવા દઉં. હા. મેં હમણાં પણ કલેક્ટર જોડે વાત કરી હતી, ડીડીઓ જોડે વાત કરી એને ખરીદી શોર્ટ ટાઈમ કદાચ તો 10 દિવસમાં એની ખરીદી જાહેરાત થઈ પણ છે અને એ ભરાવાની જવાબદારી મારી. એવું તો કોઈ પણ રીતે એમાં ઇજારદારો આવી જાય એવી રીતનો પ્રયત્ન કરીશ. હા. એ મારી પૂરી બાંયધરી. આ ઘેર નહીં જવા દઉં. કે જો કદાચ ઘરોને મંજૂર થાય તો એને વહેલી હું આ તકે ઘેર નહીં જવા દઉં. બરાબર? જેવો વર્ક ઓર્ડર અપાયો ને ત્યાંથી તમારે લખી લેવાની તારીખ 1 વર્ષ પહેલા તમને હું તૈયાર છે 6 મહિના. કરવાના હોય તો બોયધરી આપણી એવી બોયધરી હવે ના લેવાય. હવે સમય પસાર થઈ ગયો. મને તો આજે આ પ્રશ્નની ખબર પડી છે જો મારા ધ્યાનમાં હોત તો આપણે તેમને તૈયાર હું કહી દીધું. નક્કી સાહેબ બધાની લાગણી માંગણી એક જ છે કે આ એટલે હું તમને કહું તો મારા ધ્યાન આવ્યું છે હું તરત તાત્કાલિક આમાં તમને મદદ થાય એ રીતે હું કરી દઈશ. મને ખબર છે મારે કયા અધિકારી હારે વાત કરવાની. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, ફેસબુક અને વોટ્સએપ એકાઉન્ટ હેક થયું. વ્યક્તિગત વાત થયા વિના કોઈપણ હકીકત સાચી ન માનવા અપીલ. ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના સનોર ગામે ઓરસંગ નદીમાંથી મગર આધેડને ખેંચી ગયો. પશુપાલક નદીના પટમાં પશુ ચરાવવા આવ્યો હતો. નદી કિનારે હાથપગ ધોવા જતા આધેડને મગર ખેંચી જતા ગામમાં ચકચાર. ડભોઈ વન વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરાતા તંત્ર દોડતું થયું. પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી રહેઠાણ ભાલોદરાને મગર ખેંચી ગયો છે. વન વિભાગ સહિત નેચર હેલ્પ ફાઉન્ડેશન અને સ્થાનિક પ્રશાસને પ્રવીણભાઈને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગતરોજ પણ એક પશુને મગર ખેંચી ગયો હોવાની માહિતી. એપ્રિલ માસમાં પણ આ જ વિસ્તારમાં ફૂલવાડી ગામના ઉરસંગ નદીના પટમાંથી મગરે યુવાનને તાણી જઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. સનોર, ફૂલવાડી અને ભોલાદરા ગામ પાસે પસાર થતી ઓરસંગ નદીમાંથી અત્યાર સુધીમાં 5 જેટલા લોકોને મગર તેનો શિકાર બનાવી ચૂક્યો છે. વારંવાર મગરના માવજત પર હુમલા કરવાની ઘટના છતાં વન વિભાગ માનવ શિકાર મગરને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે.
કોર્ટનો હુકમ. બોટકાંડના કરુણ મોત પાછળ ભાજપ સરકારનું ભ્રષ્ટ વહીવટીતંત્ર. વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના મહત્વનો હુકમને આવકારતા વિપક્ષના નેતા શ્રીમતી અમી રાવતે ગુજરાત ભાજપ સરકાર અને શહેરી વિકાસ વિભાગ પર ભ્રષ્ટ વહીવટ તથા ભ્રષ્ટાચાર તેમજ વડોદરા ભાજપ નેતાઓ પણ આ કરુણ કાંડમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ગુજરાત ભાજપ સરકાર ન્યાય આપવામાં નિષ્ફળ છે તે સાબિત થયું છે અને ભ્રષ્ટ વહીવટનો આરોપ મૂક્યો છે અને વડોદરાના ભાજપના કયા નેતાઓ આ કરુણ કાંડમાં સામેલ છે તેમના નામ પણ સરકારે જાહેર કરવા જોઈએ. સાથે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. વધુમાં અમી રાવતે જણાવ્યું કે શરૂઆતમાં ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવા નહીં આવે તેવી સરકારે બતાવી હતી કટિબદ્ધતા, પરંતુ તે ફક્ત વાત જ સાબિત થઈ હતી અને સરકારે રિપોર્ટમાં કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. હરણી બટકાના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલજી આવ્યા, પીડિતોને મળ્યા. આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ.એસ. પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે. જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને, ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે, આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી. આ તમામ વચ્ચે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ ને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે, એમની તપાસ થવી જોઈએ. એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો, કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા, ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા, એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2024 અન્વયે ઓનલાઈન પોર્ટલ પર નામાંકન ભલામણની અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો. ભારત સરકાર શ્રી દ્વારા સંસ્થાપિત સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2024 તારીખ 31મી ઓક્ટોબર 2024ના રોજ એનાયત કરવામાં આવનાર છે. ભારતના નાગરિકો, સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા નોંધપાત્ર યોગદાનને સન્માન કરવા માટે પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. ત્યારે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર 2024 માટે ભરૂચ જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ, સંસ્થાઓ, સંગઠનને પુરસ્કાર પ્રદાન કરવા માટે નામાંકન ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ www.award.government.in ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં તારીખ 31/7/2024 સુધી સ્વીકારવામાં આવનાર છે. પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સંગઠનો દ્વારા તારીખ 31/7/2024 સુધીમાં ઓનલાઈન પોર્ટલ પર નિયત નમૂના અચૂક નામાંકન કરવા અનુરોધ કરાયો છે તેમ એક્સ્ટ્રા ચીટનીસ ટુ કલેક્ટર દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનમાં વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી મુખ્યમંત્રીને રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના આશા વર્કર બહેનોના લઘુત્તમ વેતનમાં વધારાના પ્રશ્નને લઈને મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મુદ્દાઓ જેમ કે JSYમાં ડિલિવરી થાય જેનું બંધ કરેલ પેમેન્ટ ફરી શરૂ કરવામાં આવે, KPSY અને ફેમિલી સર્વેના વેતન સરકારે બંધ કરી દીધા છે તે શરૂ કરવામાં આવે,
ફિક્સ પગાર ₹18,000 કરવામાં આવે, કામગીરીનો ચોક્કસ સમય નક્કી કરવામાં આવે, કોરોના વેક્સિનેશન 100% કામગીરી કરી હોય તેનું વળતર હાલ સુધી મળેલ નથી તે વળતર ચૂકવવામાં આવે, તેમજ આ તમામ કામગીરી પર્સનલ મોબાઈલ દ્વારા કરવામાં આવે છે, જેથી તમામ આશા વર્કર બહેનોને એક મોબાઈલ ફાળવવામાં આવે. આવી અનેક બાબતોને લઈને ઉપલેટામાં આશા વર્કર બહેનોએ બહોળી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રી અને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. અને જો રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી. ચંદ્રવાડિયાની રૂબી, ઉપલેટા અર્બન. આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર. અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી. જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી, અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે, અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી. અમને કીધું કે હા મળી જશે. ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના ₹200, ત્યારે અમને લેટર પેડે આપ્યો હતો, પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી. અને બીજું, અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન, ત્યારથી અમારે એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય, બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું, 5 વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ. બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી. અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી, અને જે 2500નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી. 3-3, 4-4 મહિને આવે. તો ઘણા બહેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય, એના માટે તો એ નોકરી કરતા હોય, તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ, અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે. કાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ, અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ. અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અળગા છીએ અને રહેવાના છીએ, અને અમારી સાથે યુનિયન પણ છે, અમે એકલા નથી. બાળકોને મોકલો અને શૌચાલય સાફ કરાવો. સમાચારમાં વાત કરીએ તો આજ રોજ સરકારી સ્કૂલમાં આદિવાસીના બાળકોને ફરજિયાત શૌચાલય સાફ કરવાની ફરજ પાડતા શિક્ષકો અને આચાર્યો અને એમના હિતેચ્છુ મોટિવેશન અધિકારીઓના આશીર્વાદથી આજ રોજ આદિવાસી વિદ્યાર્થીઓને નાની ઉંમરે કંઈક અલગ અહેસાસ કરાવતો વિડીયો વાયરલ થયો. નસવાડી તાલુકાના હમીરપુરાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિડીયો વાયરલ થયો છે, જેમાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોવા છતાંય શિક્ષણ વિભાગ શિક્ષકોને નોટિસ આપી ખુલાસા લઈ ભીનું સંકેલી રહ્યું છે. આદિવાસી બાળકો અભ્યાસ કરવા આવે છે કે શૌચાલય સાફ કરવા માટે મોટો પ્રશ્ન છે. આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે. આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય? આદિવાસીના માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આવા અનેક વાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં જ શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે. આ સાફ સફાઈ કરાવતા શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર જનતા દ્વારા માંગ કરવામાં આવી છે. દારૂના અડ્ડા પર પોલીસ જ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત, વિડીયો થયો વાયરલ. ભરૂચમાં દંભી દારૂબંધીના ધજાગરા. દારૂના અડ્ડા પર પોલીસ જ હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત, વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ચકચાર. મહિલા પોલીસ કર્મીઓ પણ દારૂનો ધંધો કરવા દેવા હપ્તાખોરીનો ભોગ બની. વિડીયો વાયરલ થવા છતાં પોલીસ સામે કાર્યવાહી કેમ નથી થતી? અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે,
અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે, એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું, અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ, અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
સામે એફઆઈઆરનો દુષ્કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી. રાજ્યમાં વધી રહેલા ક્રાઇમ રેટ સામે રાજ્ય ગૃહ વિભાગ આકરા પાણીએ. 226 વ્યાજખોરો સામે એફઆઈઆર તો દુષ્કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી. છેલ્લા 8 દિવસમાં કુલ 5 ગુનાઓના 6 દુષ્કર્મીઓને 20 વર્ષની સજા ફટકારાઈ. દુષ્કર્મના ગુનાઓના નવા બનેલા કાયદા મુજબ કડક સજા કરવા સરકાર કટિબદ્ધ. છેલ્લા 8 દિવસમાં માનનીય ન્યાયાધીશો તરફથી કુલ 5 ગુનાઓમાં 6 રેપિસ્ટોને 20 વર્ષની સજા આપવામાં આવી. એક સુરતમાં, એક બરોડામાં, એક અમદાવાદમાં અને કચ્છ જિલ્લામાં કુલ મળીને 5 પરિવારોને ન્યાય મળ્યા છે. 100 જેટલા ગુનેગારો જેલમાં બંધ. આ પ્રકારના પોક્સોના કેસોમાં ગુજરાત પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક ઝડપથી ચાર્જશીટ કરી અને ચાર્જશીટ જોડે પહેલની અધિકારી હોવાના કારણે અને ખાસ કરીને લો ડિપાર્ટમેન્ટના સહયોગથી એક પછી એક આ પ્રકારના ગુનેગારોને સજા આપવામાં સફળતા. આ પ્રકારની નાની દીકરીઓ પર થતા ગુનાઓમાં રાત દિવસ એક કરીને પોલીસ ચાર્જશીટ કરતી હોય છે. એક ગુનો એવો બી છે જેમાં 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવે છે કે 8મા મહિને પરિવારને ન્યાય મળ્યું છે. એક ગુનો એવો બી છે જેમાં માત્ર 37 દિવસમાં ચાર્જશીટ કરી છે અને ગણતરીના સમયની અંદર એ પરિવારને ન્યાય મળ્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.